V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પતિએ આવેશમાં આવી પત્નીની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। બગસરાના માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા દંપતી વચ્ચે રસોઈ બનાવવા બાબતે થયેલી માથાકૂટે ભયાનક રૂપ ધારણ કર્યું હતું। મળતી માહિતી મુજબ વિજય અમરસિંહ પરમારે પોતાની પત્ની વિલાસ સાથે થયેલા ઝઘડામાં આવેશમાં આવી ઘરમાં પડેલા ત્રિકમ વડે 4 થી 5 ઘા ઝીંકી દીધા હતા। ગંભીર ઈજાઓને કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપી પતિને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો। જાણવા મળ્યું છે કે આરોપી દારૂના નશામાં હતો અને તેને લાંબા સમયથી દારૂ પીવાની ટેવ હતી। સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં બેફામ દારૂ વેચાણ થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સામાન્ય બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર બગસરા શહેરમાં ભય અને આક્રોશનો માહોલ ઊભો કર્યો છે। હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવે ફરી એકવાર ઘરેલું હિંસા અને દારૂના દૂષણ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે।